જય ઠાકર, જય રામાપીર, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, ગામ દેરાડા। જો વધારે વરસાદ અને પાણી આવવાથી ખેતરને તો નુકસાની થઈ છે, પણ વીજ પુરવઠા એટલે કે જો જે ગાંગિયા વદરથી ઠાકર કીડર તેમાંથી આ લેન આવતી એના થાંભલા એક પડતા ત્રણને હાવ ત્રાંસા કરી નાખ્યા હતા। તો તેની માટે દેરાડા ગામના લોકો સવારમાં જ ઉઠતા જ જો કે આખા ગામમાં અમારું ગામ જેટલું ગામમાં રહેશે એટલા જ વાડીઓમાં રહેશે બધાય, તો તમામને લાઇટની જરૂર હોય। અને અત્યારે જુઓ કે હાડા નિવેદ થતા હોય તો તમામને મણીંદો અને નિવેદ કરવા માટે ઘંટીની પણ જરૂર પડતી હોય, તો તમામ લોકો બધાએ અત્યારે આવીને જો આવું પાણી ભર્યું છે એમાં થાંભલો ઢળી અને બીજો ખાડો ગારી અને જો થાંભલો ઊભો કરવાનો છે અને પાવર માટે આ બધા તૈયારી કરી રહ્યા છે। જો કે આખા ગામના સહયોગથી જ્યાં જ્યાં જરૂર પડે અમે તાત્કાલિક જ થાંભલા ઊભા કરી અને પાવર મેળવી લઈશી। અને સાહેબોને કહેવા તરીકે અમે તાત્કાલિક અમને પણ પાવર પણ મળી જાય છે। તો જો આ થાંભલાની લેન આખી ધરાશાય થઈ જતી તેને બધાએ કમ્પ્લીટ લેન કરવામાં આવી છે। આજે તારીખ છે 25/7/2026 અને આજે તમામ લોકો બધાએ આવી અને જો આ વીજ પુરવઠા અને અત્યારે પાવર અમે લગભગ સમય પ્રમાણે પાવર અમારે પાછો 2 કલાકમાં અમે મેળવી પણ હોત લઈશું। તો હજી આગળ વાંધો ઘણો તકલીફ છે, પણ અમે આગળ બધા લોકો ઘણા આગળ જાય છે મથી અને અમે આ કામ લેવાના છીએ। જય ઠાકર, જય રામાપીર। આવી જ્યાં જરૂરિયાત હોય અહીંયા મિત્રો આપણે બહુ તો 20 થી 30 મિનિટમાં કાંઈક વાડીએ કામ હોય અને કરતા હોય, પણ ઘડી બગડી આવતા હોય તો તમામ લાઇટ તાત્કાલિક આપણે મેળવીએ છીએ। જો આ થાંભલો ઊભો કરી અને તાર ડાયરેક્ટ જ બાંધવાના છે, ઉપર આગળ તાર તોડેલા હોત છે, પણ છતાં બધું કામ અમે હાથે જ કરવાના છે। જય ઠાકર, જય રામાપીર, જય લખધણી, જય બાબારી। જે બીજા થાંભલા જે ઊભા કરવાના છે, ત્રાંસા ઊભા કરવાના છે, એનો વિડીયો જે બીજો મેકીશ, 2 વિડીયા છે, એ તમામ વિડીયો જોતા રહેજો એટલે જ્યાંથી ખ્યાલ આવે કે થાંભલા ઊભા થયા અને લાઇટ મળી જશે। જય ઠાકર। કે અત્યારે કોઈ વાહન વ્યવહાર અમારે દેરાડા ગામમાં બધું બંધ છે। અમારું ગામ અને એક રાથળી ગામ, એક બાજુ હોંકરો એક બાજુ મહેનત કરે અને સાલું રોડનું કામ ચાલુ હવે થવાની વાત છે, પણ જો કદાચ ભૂલ થાય ને તો અમારો વાહન વ્યવહાર બધા ચાલુ થઈએ કે અમારા લગભગ 50 જણા લોકો આપણે કહીએ કે બહાર કારખાને જે કામ કરે છે ને એ તમામ બધા બહાર રોકાઈ ગયા છે અને બધાએ કોઈ ખાન પર રોકાણા છે, કોઈ નુણસર છે, કોઈ વાંકાનેર છે, કોઈ જાલી છે અને કંઈક કારખાને છે, પણ તમામ લોકો આ વરસાદના કારણે અને ફૂલ નદી મા નદીના પૂર આવવાના તરીકે જો આ પડામાં પાણા બધા વહી ગયા છે, આ બધું ધોવાઈ ગયું છે। આ નવો ખાનપર રોડ જાય ને એ રોડ છે અને નગલામાં પાણી સલતા નગલો એટલે કે હોંકરો અમારે એનો નગલો બોલવામાં આવે છે। તો આ પાણી જે ભીર્યા છે અને પડા તો ધોવાઈ ગયા છે, પણ થાંભલા પણ પાડી દીધા છે। તરાવો હે પણ થોડા પાણા ભરાવો પછી કરો, ત્યાં લઈ ન કરાય। જો આ કેટલા ગુતી જેલા ઊભા છે, આટલા ગારામાં બીજાના પડામાં જઈ અને થાંભલા ઊભા કર્યા છે। બધા તમામ દેરાડા ગામના લોકો છે। જય ઠાકર।